રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે. ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં એમના દાદા શિવલોચન પ્રસાદ કેવા નિષ્કામ હતા એ આપણે જોયું પેલા. પછી એમના પિતાજી રામાધીનજી કેવા નિષ્કામ હતા અને ઘરનાઓને અનાજ આપતા હતા, છતાંય રામાધીનજીએ અનાજ ન લીધું એ પ્રસંગ જોયો આપણે. હવે આપણે રામાધીનજીના આગળના પ્રસંગમાં પ્રવેશ કરીએ. ગયા પ્રસાદ પંડિતજીના પિતાજી હતા રામાધીન મિશ્ર. હવે આ રામાધીન મિશ્રનો એક નિયમ હતો કે પારકી વસ્તુ ક્યારેય ઘરની અંદર આવવી જોઈએ નહીં. ગમે એવું દુઃખ આવી જાય, ગમે એવી તકલીફ આવી જાય, પણ પારકું અનાજ, પારકી વસ્તુ, પારકું ધન આપણા ઘરની અંદર આવવું જોઈએ નહીં. આ એનો નિયમ હતો. મારે કેવું પડે કે આજના જમાનામાં લાવો લાવો જ થાય છે કે ગમે એમ કરીને બીજાનું લઈ, ગમે એમ કરીને બીજાનું પડાવી લઈ. આ વ્રતિ બહુ ખરાબ છે. આવી વ્રતિ મનુષ્યએ રાખવી જોઈએ નહીં. આ ખરાબ વ્રતિના લક્ષણ છે કે ગમે ત્યારે ગમે એનું પડાવી લઈ. ખરાબ વ્રતિના લક્ષણ છે, સારા નથી લક્ષણ. આવી વસ્તુ છે. મનુષ્યએ હંમેશા પોતાના જીવનથી સંતોષ માનવો, પોતાની જે અવસ્થા રાખી છે એમાં સંતોષ માનવો અને ભગવાન જેટલું દે ને એટલું એમાં પૂરું કરી લેવું. અવસ્થાથી જેને સંતોષ નથી એને જિંદગીમાં ક્યારેય સુખ નહીં મળે. બિનુ સંતોષ ન કામ ન સાહી, કામ અસત સુખ સપને હું નાહી. તુલસીદાસે લખ્યું છે રામાયણની અંદર. આવી વસ્તુ છે. અને સંતોષથી જ કામનાઓ જાય છે અને સંતોષથી જ મનુષ્ય સુખી થાય છે અને સંતોષી વ્યક્તિ ધર્મનું પાલન કરી શકે છે. બિલકુલ. હવે આપણે પ્રસંગ જોઈએ ગયા પ્રસાદ પંડિતજીના પિતાજીનો. પ્રસંગ એવો છે કે ગયા પ્રસાદ પંડિતજીના પિતાજી રામાધીનજી વખતમાં ચૂલાની અંદર દેતવા સતત સળગતા રહેતા. ઈ જમાનામાં એવો નિયમ હતો કે ચૂલાના દેતવા ક્યારેય ઠરવા જોઈએ નહીં. એ લોકો સતત દેતવા બાળીને રાખતા ઈ જમાનામાં. હવે બહેનું એવું આમાં એમ કે છે કે શાસ્ત્ર કે છે કે જેના ઘરમાં અગ્નિ બળતી હોય છે ચૂલાની અંદર, જેના ઘરમાં ચૂલાની અંદર દેતવા બળતા હોય છે એના ઘરમાં ક્યારેય છે ને અકાળ મૃત્યુ થતું નથી અને દેવતાઓનો એના ઘરમાં નિવાસ હોય છે. અત્યારે માણસો છે ને ઘરમાં દેતવા ક્યાંથી બાળે? કારણ કે ગેસ આવી ગયા છે. નકર આજે દેતવા બાળવાની પ્રથા છે એ પ્રથાને મનુષ્ય જૂનવાણી સમજી લે છે કે આ પ્રથા જૂનવાણી છે, પણ વાસ્તવમાં જૂનવાણી નથી ખરેખર. આ બધાએ આપણા દેવતાઓને પ્રસન્ન કરવાની પ્રથા છે. એટલે દેવતા હોય એના ઘરમાં અકાળ મૃત્યુ આવતું નથી. તો કે એનું પ્રમાણ શું? તો એનું પ્રમાણ એ છે કે ભોપાલમાં ગેસ દુર્ઘટના થઈ હતી આજથી થોડાક વર્ષો પહેલા, કદાચ 60-70 વર્ષ થયા હશે, મને સ્પષ્ટ યાદ નથી. એ ભોપાલ ગેસ દુર્ઘટનામાં ઘણા બધા લોકો મરી ગયા હતા. પણ એમ કે જેના ચૂલામાં અગ્નિ બળતો હતો ને એના ઘરમાંથી કોઈ મર્યું નહોતું. આવું ચોપડીમાં લખ્યું છે, કહું છું, મને ખબર નથી, પણ આમાં લખ્યું છે કે ભોપાલ ગેસ દુર્ઘટનાની અંદર જે ઘરની અંદર દેવતાઓની પૂજા નહોતી થતી, ચૂલામાં દેવતા નહોતા બળતા, એવા જ વ્યક્તિઓના ઘરમાં મૃત્યુ થયા હતા. એવું કહેવામાં આવે છે. તો પેલાના જમાનામાં ચૂલામાં દેતવા બળેલા રહેતા, એને ગૃહિણી કોઈ દી ઠરવા દેતી નહીં. હવે બહેનું એવું કે એક વખત કૌશલ્યા દેવીથી કઈક ભૂલ થઈ ગઈ. કૌશલ્યા એટલે ગયા પ્રસાદ પંડિતજીના માતાજી, રામાધીન મિશ્રના પત્ની કૌશલ્યા દેવી.
ઈ કૌશલ્યા દેવીથી કઈક ભૂલ થઈ ગઈ, અને ભૂલ એવી થઈ ગઈ કે દેતવા ચૂલાના ઠરી ગયા. પછી તો એને બહુ ડર લાગ્યો કે અરે ચૂલાના દેતવા ઠરી ગયા છે, કે રામાધીનજી આવશે તો મને શું કહેશે, કે બી ગયા એના પત્ની. હા. અને ડરના કારણે એના પત્ની પાડોશમાં ગયા, અને પાડોશમાં જઈને કીધું કે બેન મને થોડાક દેતવા આપો ને, કે મારા ચૂલાના દેતવા ઠરી ગયા છે. એટલે પાડોશીની બેને એક ગરમા ગરમ છાણું એને આપી દીધું કે લે બેન આ તારા દેતવા, કે. અને કૌશલ્યા દેવી એ દેતવાને ઘરે લઈ આવે છે. હા. ઘરે લઈ આવીને ચૂલામાં મૂકી દીધા. બીજી બાજુ રામાધીન મિશ્ર પોતાનું કોઈ કાર્ય કરવા માટે બહારે ગયા હતા. ત્યાંથી કલાક બે કલાક પછી બહારેથી પાછા આવ્યા. રામાધીન મિશ્ર પાછા આવ્યા ને તો ઘરની ડેલીમાં પગ મૂકતા વેત જ એ પગ એને પાછો ઉપાડી લીધો. હા. એટલે દરવાજે ઉભા રહી ગયા તો એની પત્ની કહે અંદર આવો ને. અંદર કેમ નથી આવતા? તો કે હું આપણા ઘરની અંદર પગ મૂકું છું તો મારા શરીરમાં બળતરા થાય છે, કે હા હું છે ને પગ મૂકી શકતો નથી, કે. તો કે એવું કેમ થાય છે તમને? બળતરા કેમ થાય છે કે પગ મૂકો છો ત્યારે, કે. હા. તો કે મને બળતરા એટલે થાય છે કે આપણા ઘરમાં કોઈ પારકી વસ્તુ આવી ગઈ છે. પારકી વસ્તુ આવી ગઈ છે, ઘરમાં પગ મૂકું છું ને ત્યાં જ મારું શરીર બળે છે. હા. અહીંયા ધ્યાન દેવા જેવી વાત ઈ છે કે જેનું અંતઃકરણ ભજન કરી કરીને ચોખ્ખું થઈ ગયું હશે ને, એના ઘરમાં નાનકડું પાપ થયું હશે ને તો એનું હૃદય એનું રોમે રોમ હળગવા માંડશે. એનું હૃદય જ કહેશે કે આજ કઈક આપણાથી શાસ્ત્ર વિરુદ્ધ કાર્ય થઈ ગયું છે કે જેના કારણે આપણે તકલીફ પડે છે. હા. પણ જેનું અંતઃકરણ પવિત્ર હશે એને જ ખબર પડશે, પાપીને ખબર નહીં પડે. સફેદ વસ્ત્રમાં એક નાનકડો ડાઘો લાગે ને તો એ ડાઘો બધાને દેખાઈ જાય છે, જો ડાઘો લાગ્યો. એમ જેનું અંતઃકરણ અતિશય પવિત્ર છે એને ખબર તો પડી જ જશે કે આજ મારા દ્વારા કઈ પાપ થયું છે. એ પાપ અંતર જ બળશે, એનું હૃદય બળવા માંડશે, એને ખબર પડી જશે કે આ હૃદય પ્રસન્નતાથી ભરેલું હતું એ હળગવા શું કામ માંડ્યું. એમ એને ખબર પડી જશે કે અવશ્ય આપણે કંઈક પાપ કરી લીધું છે, એટલે હૃદયમાં ઉત્પાત છે, એટલે હૃદયની અંદર આનંદ નથી. એમ સાત્વિક વ્યક્તિના જીવનમાં કાયમી માટે આનંદ રહેતો હોય છે, અને એ આનંદમાં થોડો કઈ વિક્ષેપ પડે એટલે માની લેવાનું કઈક શાસ્ત્ર વિરુદ્ધ કાર્ય થયું છે. એ ખબર પડી જાય, જેમ આને પડી ગઈ ગયા પ્રસાદ પંડિતજીને, અને કે છે રક્ષિતો રક્ષિત ધર્મ, તમે ધર્મની રક્ષા કરો, ધર્મ તમારી રક્ષા કરશે. હા. ગયા પ્રસાદ પંડિતજીના પિતાજી સતત ધર્મની રક્ષા કરતા હતા, ધર્મ પ્રમાણે હાલતા હતા. તો આજે પારકા દેતવા એના ઘરે આવી ગયા તો એ ધર્મે જ એની રક્ષા કરી. એ ધર્મે જ એને કહી દીધું કે આજ તમારા ઘરમાં પારકી વસ્તુ આવી છે. આપણા હૃદયમાં બેઠેલો ઈશ્વર બોલે, આપણા હૃદયમાં બેઠેલો ધર્મ રાજા છે ને એ બોલે કે તમારા ધર્મમાં કમી આવી ને એટલે તમને હૃદયને તકલીફ પડે છે. હા. તમે ધર્મની રક્ષા કરો, ધર્મ તમારી રક્ષા કરશે. આ હું નથી કેતો, રામકૃષ્ણ પરમહંસ કહે છે. રામકૃષ્ણ પરમહંસ એમ કહે છે કે એક વખત હું છે ને એ કે એક ગુલાબનું ફૂલ એક ખેતરમાંથી લેવા ગયો. કે હા. રામકૃષ્ણ પરમહંસ ખુદ કહે છે કે એક ખેતરમાંથી ગુલાબનું ફૂલ લેવા ગયો તો ગુલાબના ફૂલને તોડવા મેં હાથ લાંબો કર્યો તો મારા આંગળા લકવા મારી ગયા, વાંકા થઈ ગયા. હા. આંગળા વાંકા થઈ ગયા, અને ગુલાબનું ફૂલ પાસેથી હાથ હટાવી દીધો તો આંગળા હાજા થઈ ગયા. હા. તો રામકૃષ્ણ પરમહંસ કે આ શું ચક્કર છે? ફૂલ તોડવા જાઉં છું ને આંગળાને લકવો મારી જાય છે, વાંકા થઈ જાય છે, શું ચક્કર છે? મને ખબર પડી કે હું પાપ કરું છું, ખેતરના માલિકને પૂછ્યા વગર ફૂલ તોડું છું. એટલે ખેતરના માલિકને પૂછ્યા વગર ફૂલ તોડતા હતા ને તો એના આંગળા વાંકા વળી ગયા. હા. આને કહેવાય સત્ય આપણી રક્ષા કરે. જો તમે સત્યતાથી જીવન જીવતા હો ને તો ક્યારેક તમે આ રીતે પાપમાં પગલું ભરવા જાવ ને તો એ સત્ય જ તમારી રક્ષા કરે. આંગળા વાંકા કરી દે ને એવું કરી દે અને દેખાડે કે આ કામ તમે ગલત કરો છો. વાહ રે વાહ. સત્ય તમારી રક્ષા કરે.
ધર્મ તમારી રક્ષા કરે. એમ ગયા પ્રસાદ પંડિતજીના પિતાજી પારકી વસ્તુને ઘરમાં આવવા નહોતા દેતા, એટલે ઘરમાં પગ મૂક્યો ને ત્યાં શરીર બળવા માંડ્યું. એના ધર્મે એની રક્ષા કરી કે આ તમારા ઘરમાં ધર્મ વિરુદ્ધ કાર્ય થયું છે. એટલે રામાધીનજી બોલે છે એની પત્નીને કે આજ હું ઘરમાં પગ મૂકું છું કે તો મારું શરીર બળે છે કે કોઈ પારકી વસ્તુ આપણા ઘરમાં આવી ગઈ છે કે હા બતાવી કે શું પારકી વસ્તુ આપણા ઘરમાં આવી છે. તો એની પત્ની કે નહીં, આપણા ઘરમાં તો કોઈ પારકી વસ્તુ નથી આવી, મેં તો કોઈની વસ્તુ લીધી નથી. કે એને ખબર નહોતી, આ દેતવાનું તો ભૂલાઈ ગયું હતું એની પત્નીને. એવું નહોતું કે એની પત્ની ખોટું બોલતી હતી, પણ દેતવા માંગવાનું તો એને ખબર નહોતી. હા તો કે નહીં, પારકી વસ્તુ તો કોઈ ઘરે નથી આવી આપડી. તો કે આવી હોય, હું ઘરમાં પગ નથી મૂકી શકતો, પગ મૂકું છું મારું શરીર બળે છે. કઈ પારકી વસ્તુ આવી હશે ઘરની અંદર? આ વાત સત્ય છે, પણ હૃદય બળે. અમારા સદગુરુદેવ ભગવાન એમ કે છે વારે ઘડીએ કે તમે શું સમજો છો કે ગુરુને કઈ ખબર નથી પડતી. એમ ન માન કે ગુરુને કઈ ખબર નથી પડતી. ગુરુ આશ્રમમાં બેઠા બેઠા બધાયનું જોવે છે કે કોણ શું કરે છે. આશ્રમમાં બેઠા બેઠા ગુરુજી જુએ છે કે કોણ શું કરી રહ્યા છે કે, અને કોઈ ખોટા રસ્તે જાશે તેની છાતી બળશે. ગુરુ એને અંદરથી છાતી બાળશે, અંદરથી એને તકલીફ ને પીડા દેશે ને એમ કહેશે કે આ તારાથી ઠીક કાર્ય થતું નથી. હા બાબા કે ગુરુનો દંડો અંદરથી હાલશે. ગુરુનો દંડો દેખાય નહીં આપણે, પણ ગુરુનો દંડો અંદરથી હાલે અને અંદરથી આપણી ઉપર શાસન કરે. ખોટું કરવાની છૂટ નથી, એ અંદરથી દંડો પડશે. ગમે એવો પાપી માણસ ખોટું કરી લેતો હોય ને તો અંદર એને શાંતિ નહીં હોય, અંદરથી તો એને ઈશ્વરના દંડા અવશ્ય પડશે. ખોટું કરવાની કોઈને છૂટ નથી સંસારની અંદર. હા, ધાર્મિક જીવન જીવો, શુદ્ધ જીવન જીવો તો ભગવાન તમને રોટી કપડા મકાનની કોઈ કમી નહીં રહેવા દે. હા પણ ધર્મનું ઉલ્લંઘન કરશો તો હૃદયની અંદર ઈશ્વરનો દંડો તો જરૂર પડશે, અને એ દંડો તમને સુખેથી બેહવા નહીં દે. હા આવી વસ્તુ છે. અમારા ગુરુજી કહે છે કે તમે શું સમજો છો કે ગુરુને કઈ ખબર નથી પડતી કે ગુરુ વિરોધ હાલશો ને તો તમારું અંતઃકરણ જ બળવા માંડશે કે તમારું અંતઃકરણ જ બોલી ઉઠશે કે હું ખોટા માર્ગે જાઉં છું. આવી વસ્તુ છે. તો એની પત્ની કહે છે કૌશલ્યા દેવી કે કઈ પારકી વસ્તુ ઘરમાં આવી નથી. રામાધીન કે આવી હોવી જોઈએ, હું પગ મૂકું છું શરીરમાં બળતરા થાય છે. ત્યારે કૌશલ્યા દેવી કીધું હા, આપણા ચૂલાના દેતવા ઠરી ગયા હતા. એ દેતવા હું પાડોશી પાસેથી માગી આવી છું. તો તરત જ રામાધીનજી વધે છે કે ખબર પડતી નથી, ચૂલાના દેતવા કોઈ ઠરવા ન જોઈ અને તું ભૂલી ગઈ એમ કહીને વધે છે. પછી ઘરમાં આવે છે. પછી ખુલાસો થઈ ગયો ને પછી વાંધો ન આવ્યો હોય. ખુલાસા થયા પછી વાંધો આવતો નથી. તો કહેવાનો ભાવ શું છે કે આવું જીવન હતું ગયા પ્રસાદ પંડિતજીના પિતાજીનું, રામાધીન મિશ્રનું. અને આવું પવિત્ર જીવન હોય ને, આવા પવિત્ર માતા પિતા હોય ને, એના ઘરે જ લોક કલ્યાણકારી પુરુષનું અવતરણ થાય છે. જે અનેક લોકોનું કર્તવ્ય કલ્યાણ કરે એવા લોક અવતારી પુરુષ કઈ સાધારણ ઘરે થોડા જન્મ લે. જેના માતા પિતા આવા હોય એના ઘરે તો કોઈ એમ કહેશે કે હિરણ્યકશિપુના ઘરે પ્રહલાદ જન્મ હતો. તો કે હિરણ્યકશિપુ ભગવાનનો પાર્ષદ હતો, ખાલી શ્રાપના કારણે જ અસુર હતો. અને હિરણ્યકશિપુની પત્ની કયાદુ એટલે કે પ્રહલાદની માં કયાદુ અતિશય ધાર્મિક વ્રતિ વાળી હતી. બિલકુલ એનામાં બહુ ધાર્મિક વ્રતિ હતી, એટલે પ્રહલાદ જેવું સંતાન એમના ઘરે થયું. એટલે કોઈ દી એવું ન માનવું જોઈએ કે હિરણ્યકશિપુના ઘરે પ્રહલાદ શું કામ થયો. એ ભાઈ દેવી જીવો હતા, ભગવાનના પાર્ષદ હતા. એ આડું અવડું કામ કરે તો એ ભગવાનના પાર્ષદ જ રહીએ. પાર્ષદોની નકલ સાધારણ મનુષ્ય ન કરી શકે. હિરણ્યકશિપુના કુળમાં જુઓ તમે, પ્રહલાદ થી લઈને બાણાસુર સુધી બધા ભક્તો થયા. એટલે એનું વંશ પવિત્ર છે, એના વંશની નકલ આપણે કરી શકીએ નહીં. તો આ ગયા પ્રસાદ પંડિતજીના પિતાજીનો પ્રસંગ હતો. હવે કાલે ગયા પ્રસાદ પંડિતજીનો જન્મ થશે અને એમના જીવન પ્રસંગો ચાલુ થશે. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ.